નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ, સમયમાં પાછા જઈને ભારતના એ ભવ્ય ભૂતકાળમાં. આપણે એવા સ્થાપત્યોને નજીકથી જોઈશું જે સદીઓથી બધું જ જોતા આવ્યા છે, જાણે ઇતિહાસના મૌન સાક્ષીઓ હોય. હા, વાત થઈ રહી છે ભારતના શાનદાર કિલ્લાઓની. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત યાત્રા. તો કોણ છે આ મૌન સાક્ષી? જુઓ, આ કોઈ માણસ નથી, પણ આ છે આપણા શાનદાર અડીખમ કિલ્લાઓ. વિચારો તો ખરા, પથ્થર અને ગારાથી બનેલી આ દિવાલોએ શું નથી જોયું. રાજા મહારાજાઓનો ઉદય અને અસ્ત, મોટા મોટા યુદ્ધો અને એવી સંધિઓ જેણે ઇતિહાસ બદલી નાખ્યો. તો આજે આપણા પ્રવાસમાં આપણે જોઈશું મહેરાનગઢ, ચિત્તોડગઢ, લાલ કિલ્લો, ગ્વાલિયર કિલ્લો અને ગોલકોંડા કિલ્લો. આપણે આખા ભારતમાં ફરીશું, રાજસ્થાનના રણથી લઈને દક્ષિણના ઉચ્ચ પ્રદેશો સુધી. અને સાંભળજો, દરેક કિલ્લાની પોતાની એક અલગ જ રોમાંચક વાર્તા છે, એવી વાર્તાઓ જે આપણને આશ્ચર્યમાં મૂકી દેશે. તો સૌથી પહેલાં ચાલો જઈએ રાજસ્થાન, એક એવી જગ્યા જ્યાંની માટીમાં શૌર્ય અને બલિદાનની સુગંધ છે. અને હા, અહીંનું સ્થાપત્ય અદ્ભુત. એક વાત સમજી લો, અહીંના કિલ્લાઓ ખાલી પથ્થરની ઇમારતો નથી. ના, એ તો રાજપૂતોના ગૌરવ અને સ્વાભિમાનના જીવતા જાગતા પુરાવા છે. અને રાજસ્થાનમાં આપણો પહેલો પડાવ છે જોધપુરનો શાનદાર મહેરાનગઢ કિલ્લો. કલ્પના કરો, એક ઊંચી ટેકરી પરથી આખો બ્લુ સિટી જોધપુર દેખાય છે, અને એની ઉત્તર જાણે આકાશને આમ તો આ કિલ્લો ઊભો છે. એની દિવાલો એટલી મજબૂત અને કોતરણી, એટલી બારીક છે કે જોતા જ રહી જઈએ. આ કિલ્લો જે રાજસ્થાનના દિલમાં વસેલો છે, એ રાવ જોધાએ બંધાવ્યો હતો. સાચે જ તાકાત અને સુંદરતાનો કેવો ગજબનો સમન્વય છે નહીં? આજે પણ લોકો એને જોઈને દંગ રહી જાય છે. ચાલો હવે રાજસ્થાનમાં જ આગળ વધીએ અને જોઈએ બીજું એક ઐતિહાસિક નજરાણું, ચિત્તોડગઢનો કિલ્લો. આને ખાલી કિલ્લો કહેવો એ ભૂલ ગણાશે. આ તો બહાદુરી અને આત્મસન્માનનું એક પવિત્ર સ્થળ છે. આ એ જ જગ્યા છે, એ જ રાજસ્થાનની ધરતી છે જ્યાં રાણી પદ્મિનીના જૌહરની આગ આજે પણ ઇતિહાસમાં ધધકે છે, જ્યાં મહારાણા પ્રતાપના શૌર્યની ગાથાઓ આજે પણ ગવાય છે. અહીંની એક એક દિવાલ, એક એક પથ્થર જાણે બલિદાનની કહાણીઓ સંભળાવતો હોય એવું લાગે. તો જોયું ને, મહેરાનગઢ અને ચિત્તોડગઢ, આ બંને કિલ્લાઓ રાજસ્થાનના ગૌરવશાળી વારસાના બે મજબૂત આધારસ્તંભ જેવા છે. વિચારવા જેવી વાત છે ને, કે એક જ રાજ્યમાં આવા બે મહાન સ્મારકો. આના પરથી જ ખબર પડે કે એ સમયના રાજપૂત શાસકો કેટલા શક્તિશાળી અને કલાના શોખીન હશે. સારું, તો રાજસ્થાનની શૂરવીરતાની ગાથાઓ પછી હવે આપણી સફરને આગળ વધારીએ. ચાલો દેશના ઉત્તર અને મધ્ય ભાગ તરફ જઈએ, એવા વિસ્તારોમાં જ્યાં સત્તાના એવા કેન્દ્રો હતા જેણે આખા દેશના ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો. અને હવે જે કિલ્લાની વાત કરવાની છે એનું નામ તો કોણે નથી સાંભળ્યો? દિલ્હીનો લાલ કિલ્લો. આપણા દેશની રાજધાની દિલ્હીમાં ઊભેલો આ કિલ્લો એક સમયે મુગલ સામ્રાજ્યની શક્તિનું કેન્દ્ર હતો. પણ આજે એ આપણા બધા માટે એક અલગ જ મહત્વ ધરાવે છે. એ ભારતની આઝાદીનું જીવંત પ્રતીક છે. એ જ જગ્યા છે જ્યાંથી દર વર્ષે 15મી ઓગસ્ટે આપણો તિરંગો ગર્વથી લહેરાય છે. દિલ્હીથી હવે આપણે જઈશું સીધા ભારતના દિલમાં, એટલે કે મધ્યપ્રદેશમાં. અને અહીં છે ગ્વાલિયરનો કિલ્લો. ખુદ મુગલ સમ્રાટ બાબરે આ કિલ્લાને કિલ્લાઓનો રત્ન કહ્યો હતો. તો વિચારો કે એ કેટલો ખાસ હશે. મધ્યપ્રદેશમાં એક ટેકરી પર બનેલા આ કિલ્લાનો ઇતિહાસ બહુ લાંબો છે. અહીં એક નહીં પણ તોમર, મુઘલ, સિંધિયા જેવા કેટલાય રાજવંશોએ રાજ કર્યું અને પોતાની નિશાનીઓ છોડી ગયા. ચાલો હવે આપણી યાત્રાનો રૂખ બદલીએ અને દક્ષિણ ભારત તરફ જઈએ. આપણે જઈ રહ્યા છીએ દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં, એક એવી જગ્યા જે એક સમયે એના હીરા અને બેસુમાર દોલત માટે આખી દુનિયામાં મશહૂર હતી. અને આ સફરનો આપણો છેલ્લો પણ ખૂબ જ મહત્વનો પડાવ છે ગોલકોંડાનો કિલ્લો. આ કિલ્લો એની હીરાની ખાણો અને એવી મજબૂત બાંધણી માટે જાણીતો છે કે જેને કોઈ ભેદી ન શકે. આજનો જે તેલંગાણા રાજ્ય છે ત્યાં આવેલો આ કિલ્લો એક સમયે કોહિનૂર જેવા દુનિયાના સૌથી પ્રખ્યાત હીરાનો ઘર હતો. અને એટલું જ નહીં, એની એકોસ્ટિક સિસ્ટમ એટલે કે ધ્વનિ પ્રણાલી, એ તો એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. તો આપણે 5 અલગ અલગ કિલ્લા જોયા, 5 અલગ અલગ વાર્તાઓ જાણી. પણ આ સફરના અંતે એક સવાલ થાય છે કે આ કિલ્લાઓ આપણને શું કહેવા માંગે છે? એ આપણી માટે શું વારસો મૂકી ગયા છે? ચલો જરા એના પર વિચારીએ.
યાદ છે ને, આપણે શરૂઆત કરી રાજસ્થાનના મહેરાનગઢ અને ચિત્તોડગઢથી. પછી ગયા દિલ્હીના લાલ કિલ્લા પર, ત્યાંથી મધ્યપ્રદેશના ગ્વાલિયર કિલ્લા સુધી, અને છેલ્લે પહોંચ્યા તેલંગાણાના ગોલકોંડા કિલ્લા પર. આ પાંચેય કિલ્લાઓ ભારતના અલગ અલગ વિસ્તારોની તાકાત, કળા અને ઇતિહાસની સાચી ઓળખ છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે દરેક કિલ્લાની પોતાની એકદમ અલગ, એકદમ અનોખી વાર્તા છે. આ વાત એકદમ સાચી છે, અને આના પરથી એ સમજાય છે કે આજે આપણે જે પણ જાણ્યું એ તો બસ એક નાનકડી શરૂઆત છે. જાણે એક મોટા પુસ્તકનું પહેલું પાનું વાંચ્યું હોય. આ દિવાલોની પાછળ તો ન જાણે કેટલીય કહાનીઓ, કેટલાય રહસ્યો દટાયેલા છે, જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ 5 કિલ્લાઓ એ તો ભારતના ભવ્ય વારસાના વિશાળ સમુદ્રમાં એક નાનકડા ટીપા બરાબર છે. આપણા દેશમાં તો આવા સેંકડો, હજારો કિલ્લાઓ છે, અને દરેકની પોતાની આગવી ઓળખ, પોતાની અલગ જ કહાણી છે. તો આજના માટે આટલું જ. પણ જતા પહેલા એક સવાલ મૂકીને જાઉં છું. હવે પછી કયા કિલ્લાની વાર્તા સાંભળવી છે? કારણ કે ઇતિહાસની આ સફર ક્યારેય પૂરી થતી નથી. એ તો હંમેશા વધુ જાણવાની, વધુ શોધવાની ઈચ્છા જગાવે છે. જરા વિચારજો.